નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો અંબાલાલ પટેલની આગાહી સાથે હવામાન ખાતાએ પણ કરી નાખી છે આગાહી. તો 15 મિનિટમાં ચૂંટણી કાર્ડ મેળવો તો વિમાન દુર્ઘટનામાં મોટું નિવેદન. તો પરેશ ગોસ્વામીની આગાહી, તો આધાર કાર્ડને લઈને સૌથી મોટું અપડેટ, તો રેશન કાર્ડ અંગે સૌથી મોટી માહિતી. અને મિત્રો સાથે જાણીશું આજની સૌથી મોટી આગાહી. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો હવે 3 જિલ્લાનો વારો. મિત્રો ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ભરૂચ, સુરત, તાપી, મહીસાગર, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે. અને મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો મેઘરાજા આ જિલ્લાઓમાં ધમાકાદાર બેટિંગ કરી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં આવનાર દિવસોમાં પણ મેઘરાજા સારી બેટિંગ કરી શકે છે. 24 જૂનથી વરસાદનું જોર વધી શકે છે અને 23 થી 26 જૂન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. તેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મિત્રો 26 થી 30 જૂન સુધી ભારે વરસાદ આવી શકે છે. અને મિત્રો આ સમયમાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર પણ આવી શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્લેન ક્રેશ મામલે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. મિત્રો ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે 169 મૃતદેહોના ડીએનએ મેચ થઈ ગયા છે. મિત્રો 169 પાર્થિવ દેહ પરિવારને સોંપાયો છે. મિત્રો પ્લેન ક્રેશની તપાસમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી હોતી. મિત્રો પ્લેન ક્રેશના કારણે સરકારને 2,70,00,000 નું નુકસાન થયું છે. મિત્રો નુકસાન અંગે એર ઇન્ડિયા સામે સરકાર ક્લેમ કરશે. મિત્રો હજુ સુધી 8 લોકો ગુમ થયાની કમ્પ્લેન્ટ મળી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી. મિત્રો 20 જૂન સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ વડોદરા, આણંદ, નડિયાદ અને ખેડા જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો. અને મિત્રો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ 50% ભાગોમાં જ વરસાદ પડ્યો છે. જોકે આગામી 2 દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે માત્ર QR કોડથી કામ થઈ જશે. મિત્રો આગામી થોડા અઠવાડિયામાં તમારે આધારની ફોટોકોપી આપવાની જરૂર પડશે નહીં. મિત્રો UDAએ એક નવી એપ વિકસાવી છે જેની મદદથી તમે QR કોડ દ્વારા ઇલેક્ટ્રિક આધાર એટલે કે આધાર શેર કરી શકશો. આ એપ સંપૂર્ણ આધાર વિગતો અથવા તો માસ્ક આધાર બંને શેર કરવાની મંજૂરી આપશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. માત્ર 15 દિવસમાં ઘરે આવશે વોટર ID કાર્ડ. મિત્રો અત્યાર સુધી વોટર કાર્ડ લોકોને મળવામાં 1 મહિનાથી વધુ સમય લાગી જતો હતો. પરંતુ હવે મુખ્ય ચૂંટણી પંચે દેશમાં થનારી તમામ ચૂંટણીઓ માટે એક મોટો ફેરફાર કર્યો છે. બુધવારે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તેના વોટર કાર્ડ એટલે કે એપિક એટલે કે ચૂંટણી કાર્ડને 15 દિવસની અંદર ઘરે પહોંચાડવા માટે એક નવી પ્રક્રિયા શરૂ કરી છે. આ સુવિધા નવા મતદાર બનવા અથવા તો જૂના મતદારની જાણકારીમાં કોઈ ફેરફાર થવાની સ્થિતિમાં લાગુ પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. દર મહિને કેટલા કિલો અનાજ મળતું હોય છે? મિત્રો આપણે રેશન કાર્ડનો ઉપયોગ કરીએ તો છીએ, પણ અમુક વાર ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક કેટલો અનાજનો જથ્થો મળતો હોય છે તે આપણને સાચી રીતે ખબર નથી હોતી. મિત્રો એ માટે કેન્દ્ર સરકાર દેશના તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ માત્ર પાત્ર લોકોને દર મહિને પ્રતિ વ્યક્તિ 5 કિલો મફત રાશન આપવામાં આવે છે. તેમાંથી 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉંનો સમાવેશ થાય છે. મિત્રો આ રાશન
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સિવાય દેશના ઘણા રાજ્યોની સરકારો પણ અલગ અલગ યોજનાઓ હેઠળ અલગ રાશન પૂરું પાડતી હોય છે. ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કર્યું છે. બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. મિત્રો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામેલો છે અને છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયેલો છે. મિત્રો રાજ્યમાં વરસાદનું જોર હજુ પણ યથાવત રહેશે એવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો આગામી દિવસોમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મિત્રો 24 જૂનથી વરસાદનું જોર વધે તેવી શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે. જ્યારે મિત્રો 26 થી 30 જૂન સુધી ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે. ત્યારે મિત્રો 23 થી 26 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ આવશે અને 26 થી 30 જૂન દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે છે અને તે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે. તો રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો અમદાવાદમાં યોજાનારી જગન્નાથ રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળી શકે તેવી માહિતી સામે આવી છે. અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે. મિત્રો સરકાર અને જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીઓની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઘર ઓફિસ થશે મોંઘા. મિત્રો અમદાવાદમાં હવે ઘર કે ઓફિસ ખરીદવી વધુ મોંઘી બનવાની છે. AUDA દ્વારા 40 વર્ષ બાદ પ્રથમ વખત ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી AUDAની બેઠક બોર્ડમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે, જે હવે રાજ્ય સરકારમાં મોકલાશે અને AMC અને AUDA હેઠળના વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર લેખે 25 થી 75 નવો ચાર્જ લાગુ પડશે, જે અગાઉ 4 થી 15 રૂપિયા હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ટોલ ટેક્સ અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન. મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે અમે 3000 રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છે, જે 15 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ સુધી માન્ય રહેશે. જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે. મિત્રો આ પાસ ફક્ત કાર, જીપ અને વાહન જેવા બિન વાણિજ્યક ખાનગી વાહનો માટે જ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં બમ્પર ભરતી. મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB દેશભરના યુવાનો માટે ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3ની કુલ 6180 જગ્યાઓ માટે ભરતી માટે ટૂંકી સૂચના બહાર પાડી છે. આ ભરતી દ્વારા ટેકનિકલ ક્ષેત્રના લાયક યુવાનોને રેલવે સેવામાં જોડાવાની તક મળશે. ભરતી પ્રક્રિયા 28 જૂન 2025 થી શરૂ થશે અને 28 જુલાઈ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરવા માટે તમારે રેલવેની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBIમાં ખાતું હોય તો જાણી લેજો. મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ FD વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. હવે SBIમાં 1 વર્ષની FD પર તમને 6.25% વ્યાજ મળશે. નવા વ્યાજ દરો 15 જૂનથી લાગુ થશે અને મિત્રો 16 મેના રોજ બેંકે પણ વ્યાજ દરમાં 0.20%નો ઘટાડો કર્યો હતો. આ SBIએ તેની ખાસ FD યોજના અમૃત કલશ યોજનાના વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. અમૃત કલશ યોજના હેઠળ 444 દિવસ માટે FD બનાવવા પર વરિષ્ઠ નાગરિકોને 6.60% અને 7.10% વાર્ષિક વ્યાજ મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000 રૂપિયાની બદલે મળશે 4000 રૂપિયા. મિત્રો મધ્યપ્રદેશમાં ગરીબ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને ખેતી માટે પૈસા પૂરા પાડવા માટે PM કિસાન યોજના સાથે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના પણ ચલાવવામાં આવી રહી છે. ખેડૂતોને વ્યાજખોરોની ચુંગલામાંથી બચાવવા માટે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મળેલી નાણાકીય મદદ આપવામાં આવે છે. મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી PM કિસાન યોજના દેશના કરોડો ખેડૂતો
લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજના સંબંધિત 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 જૂને પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયા ખાતામાં આવી શકે છે. તેથી મિત્રો, મધ્યપ્રદેશના લગભગ 86 લાખ ખેડૂતોને 4000 રૂપિયા મળી શકે છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો હવે ક્યારે આવવાનો છે? મિત્રો, પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને 3 અલગ અલગ હપ્તામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને થતા પાક નુકસાનને ઘટાડવાનો છે. મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જૂનમાં આવી શકે છે. જોકે યોજના સંબંધિત પૈસા હજુ સુધી ખેડૂત ભાઈઓ અને બહેનોના ખાતામાં નથી પહોંચ્યા. મિત્રો, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 20મો હપ્તો 20 જૂન સુધીમાં આવી શકે છે. એવી પણ અટકળો છે કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આવતા અઠવાડિયા સુધીમાં આવી શકે છે, પરંતુ આ વાતની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો અને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક લોકર રાખતા હોય તો આ સમાચાર જાણી લેજો. મિત્રો, જો તમારી પાસે બેંકમાં લોકર છે અને તમે હજુ સુધી નવા લોકરના એગ્રીમેન્ટ પર સાઇન નથી કરી તો ચેતી જજો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લોકર એગ્રીમેન્ટ સાઇન કરવાની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે અને બેંકે તરત એક્શન લઈને ગ્રાહકોના લોકરને સીલ કરી દીધા છે. આવામાં જો તમે પણ એગ્રીમેન્ટને હજુ સુધી સાઇન નથી કર્યું તો તરત જ કરી લેજો, નહીંતર મિત્રો, તમારું બેંક લોકર પણ થઈ શકે છે સીલ. મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની નિર્દેશો મુજબ બધા બેંકમાં ગ્રાહકોને નવા રિવાઇઝ લોકર એગ્રીમેન્ટ પર સાઇન કરવી જરૂરી છે. મિત્રો, આ નિયમ 1 જાન્યુઆરી 2025થી અમલમાં લાગેલ છે અને ગ્રાહકોએ તેનું પાલન કરવા માટે 31 ડિસેમ્બર 2024 સુધીનો સમય આપ્યો હતો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો, સોનું અને ચાંદી બંનેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ઘડીકમાં ઉછળે છે તો ઘડીકમાં ભાવ તૂટે છે. મિત્રો, આજે વાયદા બજારમાં સોનું ઉછળ્યું છે તો રિટેલ બજારમાં તૂટતું જોવા મળ્યું છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હો તો ફટાફટ આ રેટ જાણી લેજો. મિત્રો, IBJની વેબસાઇટ અનુસાર 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 129 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 99,018 રૂપિયા પર પહોંચ્યો છે, જે મિત્રો ગઈકાલે સાંજે વધારા સાથે 99,147 પર ક્લોઝ થયો હતો. જ્યારે મિત્રો, ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 450 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 1,09,550 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે, જે મિત્રો ગઈકાલે સાંજે 1,09,100 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પૂરક પરીક્ષા માટેની ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ 2 સિસ્ટમ મુજબ આગામી તારીખ 23થી પૂરક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થયેલા અથવા તો ગેરહાજર રહેલા અને મિત્રો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટેની હોલ ટિકિટ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓનલાઈન મૂકી દીધી છે અને મિત્રો દરેક શાળાઓને તે ડાઉનલોડ કરી લેવા માટે જણાવી દેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો, આજની સૌથી મોટી ચોમાસાને લઈને આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ રહી છે અને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના પ્રારંભ અને ગુજરાતમાં ધમાધમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. મિત્રો, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ ગઢડામાં 13.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભૂક્કા બોલાવશે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, જેમાં તેમણે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે ભારે વરસાદની સંભાવનાઓ સાથે રાજ્યમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો, મંગળવારથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, જૂનના અંતિમ અઠવાડિયામાં તારીખ 17, 18 અને 19 જૂનમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અને મિત્રો કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તારીખ 17, 18 અને 19 જૂનમાં
ઘણા ભાગોમાં વરસાદ થશે એટલે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ, નવસારી, સુરત, વલસાડ, ખંભાત અને નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ આ તારીખ દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની વ્યક્ત શક્યતા કરી છે. ત્યારબાદ જૂનના અંતિમ અઠવાડિયામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. 26 થી લઈને 30 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અને મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જોકે મિત્રો, 26 થી 30 તારીખ સુધીમાં સુરત, વલસાડ, આહવા, ડાંગ, તાપી અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અને મિત્રો, ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 26 થી 30 તારીખમાં થનાર વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.